મહીસાગરના લુણાવાડામાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। મધવાસ દરવાજા પાસે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પશુ ભરેલી ગાડીની અટકાયત કરવા છતાં ડ્રાઈવરે રોકાયો ન હતો। પોલીસે પશુ ભરેલી ગાડીનો પીછો કરતા ડ્રાઈવરે પોલીસ પર હુમલો કર્યો। ઘટનાની જાણ થતાં મહીસાગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહીસાગરની આ ઘટના છે। મહીસાગરના લુણાવાડા પર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। મધવાસ દરવાજા પાસે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। મધવાસ દરવાજા પાસે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દેવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો। પશુ તસ્કરીની શંકા હતી। પોલીસે ગાડી રોકવા માટે સંકેત કર્યો હતો। પોલીસના સંકેત છતાં ડ્રાઈવરે ગાડી હંકારી મૂકી હતી અને પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। સંવાદદાતા વિશાલ પારેખ જોડાઈ ચૂક્યા છે। વિશાલ, જે રીતે પોલીસ પર હુમલાની ઘટના સામે આવી રહી છે, પોલીસ કર્મચારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કઈ દિશામાં અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે? તોરલ, જે રીતે વાત મળી રહી છે, ખાસ કરીને મહીસાગર જિલ્લાના જે મુખ્ય મથક લુણાવાડા ખાતે મોડી રાત્રે જે મધવાસ દરવાજો આવેલો છે ત્યાં જે પોલીસને બાતમી મળી હતી। ખાસ કરીને જે પશુ ભરેલો જે વ્હીકલ છે તે જઈ રહ્યું હતું, તેને લઈને જે પોલીસ છે તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે જે ટોળા છે આસપાસના તે ટોળાઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને ખાસ કરીને જે ગાડી સહિત જે પશુઓ છે તે લઈને નાસી છૂટ્યા હતા। જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે મહીસાગર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। જી ધન્યવાદ વિશાલ। ગીર